આખા વર્ષનું પુણ્ય એક જ દિવસમાં રોકડે રોકડું અપાવનારી આપણી આ વહાલી જેઠ મહિનાની નિર્જળા એકાદશી એટલે કે ભીમ અગિયારસ। આજે આપણે આ વિડીયોમાં એકદમ દેશી અને સરળ ભાષામાં સમજીશું કે અગિયારસ ક્યારે છે, પૂજા કરવાની સાચી અને શાસ્ત્રોક્ત વિધિ કઈ છે, અને સૌથી મહત્વનું, પારણા કરવાનું સાચું મુહૂર્ત કયું છે। આ દિવસે કઈ ભૂલો કરવાથી નરકમાં જવું પડે અને કયા નાના કામો કરવાથી 7 પેઢી તરી જાય, એટલે કે શું કરવું અને શું ન કરવું, આ બધું જ આજે એક જ વિડીયોમાં જાણીશું। વિડીયો છેલ્લે સુધી જોજો। તો ચાલો કથાની શરૂઆત કરીએ। જો તમને આવા ધાર્મિક અને જ્ઞાનવર્ધક વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। કમેન્ટમાં લખો, જય વિષ્ણુ નારાયણ। આપણા પવિત્ર પદ્મપુરાણમાં આ નિર્જળા અગિયારસના એટલા વખાણ કર્યા છે ને કે સાંભળીને જ મન પ્રસન્ન થઈ જાય। શાસ્ત્રો કહે છે કે જે માણસ પૂરી શ્રદ્ધાથી આ એક જ અગિયારસનું નકોરડું વ્રત કરી લેને, એને વરહની બધી જ એટલે કે બધી 26 અગિયારસનું પુણ્ય એકસાથે મળી જાય છે। આખો દિવસ લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે। લોકો પોતાના પરિવારની સુખ શાંતિ, સારા સ્વાસ્થ્ય અને મોક્ષની કામના માટે આ વ્રત રાખે છે। આ દિવસે આપણા આખા ગુજરાતમાં વિષ્ણુ મંદિરો સવારથી જ ભક્તોની ભીડથી ગાજી ઉઠે છે। ચારેય બાજુ વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ અને હરિભજનોનો નાદ ગુંજતો હોય છે। અને હા, આ દિવસે જળદાન કરવાનો બહુ મોટો મહિમા છે। લોકો બ્રાહ્મણોને અને ગરીબોને પાણીના માટલા, હાથથી નાખવાના પંખા, ચંપલ અને ઉનાળામાં કામ આવે એવી વસ્તુઓ હોશે હોશે દાન કરે છે। આ પરંપરા વ્રતમાંથી જ નીકળી છે, કારણ કે જે માણસ પોતે તરસનો સાચો અહેસાસ કરે ને, એ જ બીજાની તરસ અને વ્યાકુળતા સાચા દિલથી સમજી શકે। ભીમ અગિયારસે ખાલી કેલેન્ડરની તારીખ નથી, પણ આપણા ઘરોમાં પેઢીઓથી ચાલતી એક સરસ પરંપરા છે જે આખા પરિવારને ભેગો રાખે છે। આ વ્રતની તૈયારી એક દિવસ અગાઉથી જ શરૂ થઈ જાય છે। અગિયારસના આગલા દિવસે એટલે કે દશમના દિવસે 24 જૂને આખો પરિવાર સાંજ પહેલા એકવાર હળવો ખોરાક અથવા ફળાહાર લે છે। બીજા દિવસે સવારે અગિયારસ શરૂ થતાં જ મનમાં એવો સંકલ્પ લેવાય છે કે હવે બીજા દિવસના સૂર્યોદય સુધી અન્ન કે જળનો એક ટીપોય મોઢામાં નહીં મૂકીએ। પછી બારસના દિવસે સવારે ભગવાનની પૂજા અર્ચના કર્યા પછી જ પારણા કરાય છે। અગિયારસ અને પારણાનો સાચો સમય આ વર્ષે 2026માં સમય ખાસ નોંધી લેજો જેથી કોઈ ભૂલ ન થાય। વ્રતની શરૂઆત 25 જૂન 2026 ગુરુવારે સૂર્યોદયની સાથે અમદાવાદ પ્રમાણે સવારે 5:56 વાગ્યે। નિયમ: અગિયારસના આખા દિવસ અને આખી રાત દરમિયાન અન્ન અને પાણીનો ત્યાગ કરવાનો રહેશે। પરંપરાગત રીતે માત્ર તુલસીજીનું પાન મુખમાં રાખી શકાય છે, બીજું કાંઈ જ નહીં। રાત્રિ જાગરણ: અગિયારસની આખી રાત જાગીને પ્રભુના ભજન કરવા એ આપણી જૂની રીત છે। આખી રાત વિષ્ણુ સહસ્ત્રનામ કે અગિયારસના મહાત્મ્યની વાતો કરવી। પારણાનો સાચો સમય 26 જૂન 2026 શુક્રવારે બારસના દિવસે સૂર્યોદય પછી વ્રત ખોલવાનું રહેશે। બારસની તિથિ પૂરી થાય એ પહેલા દિવસના પ્રથમ ભાગમાં જ પારણા કરી લેવા ઉત્તમ ગણાય છે। પૂજા કરવાની સાચી વિધિ 1. દશમનો દિવસ 24 જૂન સૂર્યાસ્ત પહેલા એકવાર સાત્વિક ભોજન કરી મનમાં અગિયારસનું વ્રત કરવાનો સંકલ્પ લઈ લેવો। 2. અગિયારસનો દિવસ 25 જૂન સૂરજ ઉગે એ પહેલા જાગી નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરી લેવા। 3. નિયમ: મનમાં પાકો સંકલ્પ કરવો કે આજે સૂર્યોદયથી લઈને આવતીકાલના સૂર્યોદય સુધી હું અન્ન જળ ગ્રહણ નહીં કરું। 4. ઠાકોરજીની પૂજા: ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ફોટા સામે દીવો કરવો। પ્રભુને જળ કે પંચામૃતથી સ્નાન કરાવી તુલસીના પાન, પીળા ફૂલ, ફળ, ધૂપ અને ગાયના ઘીનો દીવો અર્પણ કરવો। 5. મંત્ર અને પાઠ: આખો દિવસ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો અને પ્રભુનો મહામંત્ર બોલતા રહેવું। 6. સેવા અને દાન: દિવસ દરમિયાન ગરીબો અને બ્રાહ્મણોને પાણીના માટલા, પંખા કે ચંપલનું દાન કરવું। 7. જાગરણ: રાત્રે ભજન કીર્તન કરવા, પણ દિવસ દરમિયાન ભૂલથી સૂવું નહીં। 8. બારસનો દિવસ 26 જૂન સવારે વહેલા નાહીને ઠાકોરજીની પૂજા કરવી। એ પછી સૂર્યોદય બાદ થોડું પાણી પીને અને સાત્વિક ભોજન લઈને વ્રત પૂરું કરવું। અગિયારસના દિવસે તુલસીની માળા પર આ મંત્રની ઓછામાં ઓછી 108 વાર, એક માળા
અથવા બને તેટલી વધુ વાર જાપ કરવો. નમો ભગવતે વાસુદેવાય. શું કરવું અને શું ન કરવું, આટલું ચોક્કસ કરજો. ડુ. સૂર્યોદય પહેલાં જાગીને વહેલા સ્નાન કરી લેવું. મનને એકદમ શાંત, સાફ અને ભક્તિમય રાખવું. ભગવાન વિષ્ણુને તુલસીજી ચડાવવા અને એમના નામનું સ્મરણ કરવું. તરસ્યાને પાણી અને ઉનાળાની ઉપયોગી વસ્તુઓનું દાન કરવું. સૌની સાથે મીઠી વાણી બોલવી અને પ્રભુ ભક્તિમાં દિવસ વિતાવવો. ભૂલથી પણ આ ન કરતા. ડોન્ટ. 11ના દિવસોમાં ચોખા, ભાત કે કોઈ પણ અનાજ બિલકુલ ન ખાવું. દિવસના સમયે ઊંઘવું નહીં. દિવસની ઊંઘ વ્રતનું પુણ્ય ઓછું કરે છે. 12ના દિવસે સૂર્યોદય થયા પહેલાં વ્રત તોડવું નહીં. કોઈના પર ક્રોધ ન કરવો, કોઈની કુતલી કે નિંદા ન કરવી અને ખરાબ શબ્દો ન બોલવા. ઘરમાં ડુંગળી, લસણ કે તામસિક ખોરાક બિલકુલ ન લાવવો. ભાઈ, આ 11 ધોમકતા ઉનાળાની વચમાં આવે છે, એટલે થોડીક તૈયારી રાખવી બહુ જરૂરી છે. 11ના આગલા દિવસોમાં શરીરના હિત માટે સારું એવું પાણી પીવું જેથી શરીરમાં પાણીની તંગી ન વર્તાય. દશમની સાંજે 24 જૂને એકદમ ઠંડક આપે એવો ખોરાક લેવો, જેમ કે તડબૂચ, નાળિયેર પાણી, ઠંડી છાશ કે ઠંડા ફળો. ખાસ નોંધ, જે ભાઈ બહેનોને ડાયાબિટીસ હોય, લો બીપી રહેતું હોય, હૃદયની તકલીફ હોય કે બીજી કોઈ લાંબી બીમારી હોય, તેમણે પોતાના ડોક્ટરની સલાહ લીધા વગર આ વ્રત ન કરવું. ગર્ભવતી બહેનો, ધાવણ આપતી માતાઓ, ઘરના વડીલો અને સાવ નાના બાળકોએ પણ પોતાની તબિયત સાચવવી. આપણો સનાતન ધર્મ એટલો ઉદાર છે કે જો સ્વાસ્થ્ય સારું ન હોય તો વ્રતમાં છૂટછાટ આપવાની મનાઈ નથી કરતો, કારણ કે પ્રભુ આપણા મનનો ભાવ જુએ છે, શરીરની આકરી કસોટી નહીં. વ્રતના દિવસે બને ત્યાં સુધી ઘરમાં જ રહેવું, આરામ કરવો અને ભગવાનના નામ સ્મરણ કે વિષ્ણુ સહસ્ત્રનામના પાઠમાં સમય વિતાવવો. 26 જૂન આવે ત્યારે ખાવા ઉપર તૂટી નથી પડવાનું. હોવ. પારણા કરતી વખતે પહેલા પાણીનું એક નાનું ઘૂંટડું ભરવું, પછી ધીમે રહીને ફ્રૂટ, સાબુદાણાની ખીચડી કે ગાયના ઘીવાળી સાદી મગની ખીચડી જેવો હળવો ખોરાક લેવો. તો વ્હાલા ભક્તો, આ રીતે જો નિયમ પાળીને તમે ભીમ 11નું વ્રત કરશો તો તમારો આ ભવ અને પરભવ બંને સુધરી જશે. જો વિડીયોમાં આપેલી માહિતી ગમી હોય તો લાઇક કરજો, તમારા સગા વહાલા સાથે શેર કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં અચૂક લખજો. ભગવાન વિષ્ણુ નારાયણની જય. મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રાધે રાધે.